નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી માનદ વેતનમાં વધારાને લઈને વહેલી સવારે વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. લાંબા સમયથી એટલે કે ઘણા વર્ષો પછી પણ આંગણવાડી બહેનોના પગારમાં કોઈ વધારો ના કરાતા આંગણવાડી બહેનો રોષે ભરાયા છે. હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગયા બજેટની જેમ આ વખતે પણ હોળી ધૂળેટી પહેલા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ માનદ વેતનને લઈને જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ફક્ત માનદ વેતન માટે બજેટમાં નાણાં ફાળવવામાં આવ્યા છે. હવે આ માનદ વેતનમાં કયા કર્મચારીને કેટલો વધારો થશે, કોને કેટલો વધારો આપવામાં આવશે તેવું કંઈ પણ નક્કી કરવામાં આવ્યું નથી. તેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. કેટલાય રાજ્ય સરકાર એવા છે જેમ કે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન જેવા રાજ્યોએ આંગણવાડી બહેનોના, આશા આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના પગારમાં માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. કોઈ રાજ્ય સરકારે 10% વધારો કર્યો છે, કોઈ રાજ્ય સરકારે 15% વધારો કર્યો છે. તો કહેવાનો મતલબ કે અન્ય કેટલાય રાજ્ય સરકારો દ્વારા આંગણવાડી આશા બહેનોના પગારમાં વધારો જાહેર કર્યો છે, માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, કે એવું પણ કહી શકાય કે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે તેમાં મહિલાઓ માટે કેટલીય જાહેરાતો કરાઈ છે, જેમાં પોષણ સુવિધાને લઈને પણ નાણાં ફાળવવામાં આવ્યા છે, માનદ વેતનને લઈને પણ નાણાં ફાળવવામાં આવ્યા છે. પરંતુ તે માનદ વેતન જે માસિક સેલરી આપવામાં આવે છે, જે માનદ વેતન આપવામાં આવે છે હાલમાં, તે માનદ વેતન માટે નાણાં ફાળવવામાં આવેલ છે. પરંતુ કોના પગારમાં કેટલો વધારો થશે તેની કોઈ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી કે કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. તો આંગણવાડી બહેનોએ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેનો વિરોધ કર્યો છે. આ બજેટની હોળી કરી અને વિરોધ પણ જતાવ્યો છે. ગુજરાત સરકારના બજેટને લઈને પાલનપુરના આંગણવાડી બહેનોએ વિરોધ જતાવ્યો હતો. બજેટમાં આંગણવાડીની બહેનોને નારાજ કરવામાં આવતા ચડોતર કમલમ બહાર બજેટની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહી વિરોધ જતાવ્યો હતો. પાલનપુરની આંગણવાડીની બહેનોએ બજેટની હોળી કરી વિરોધ જતાવીને ભાજપ કાર્યાલય બનાસ કમલમ બહાર આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બજેટનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ જે બજેટનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે, ભાજપ કાર્યાલય કમલમ બહાર જ બજેટના પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ધન્યવાદ.